હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કંઈક જીઓગ્રાફી વિશેની. અને જીઓગ્રાફીની ચર્ચા શરૂ કરીએ એ પહેલા તમને એક વાત જણાવી દઉં કે આ લેક્ચરમાં મેં 3 બાબતોને સાંકળી લીધી છે. પહેલી વસ્તુ, જે મિત્રો ક્લાસ 3 ની તૈયારી કરે છે. બીજી વસ્તુ કે જે લોકો ક્લાસ 1 2 ની પીઆઈ ની અથવા તો જીપીએસસી ની પ્રિલિમ્સ ની તૈયારી કરી રહ્યા છે. અને ત્રીજું કે જે મિત્રો ક્લાસ 1 2 પ્રિલિમ પાસ કરી ગયા છે અને મેન્સ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે. આ ત્રણ વિદ્યાર્થી મિત્રો માટે આ લેક્ચરમાં મેં માહિતી રાખેલી છે. ત્રણેયને કામ આવે એ રીતનો કંઈક આ લેક્ચર મેં તૈયાર કરેલો છે. તો હવે કંઈક વાતની શરૂઆત કરીએ. આપણે વાત કરવાની છે આજે ઇન્ડિયન જીઓગ્રાફીની. ઇન્ડિયન જીઓગ્રાફીમાં આપણે એક બે લેક્ચર જોઈ ગયા છે. શું વાત કરી ગયા? ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી કે ભાઈ ભારત દેશ એનું સ્થાન શું છે, કયા અક્ષાંશ કયા રેખાંશ વચ્ચે આવેલું છે, આ સિવાય એની સીમાઓ કયા કયા દેશ સાથે જમીન સીમા વડે જોડાયેલો છે ભારત, આ સિવાય એનો વિસ્તાર શું છે, ભારત વિશ્વમાં 7મું સ્થાન છે. આ બધી વાતો આપણે કંઈક કરી ગયા ભારતના સ્થાન સીમા અને વિસ્તાર. બીજો ટોપિક ઇન્ડિયન જીઓગ્રાફીમાં આવે ભારતનું ભૂપૃષ્ઠ, જેને આપણે કહેતા હોઈએ ફિઝિયોગ્રાફી ઓફ ઇન્ડિયા. એની વાત આપણે શરૂઆત કરી હતી એક વસ્તુને બેઝ બનાવીને. શેને બેઝ બનાવેલો? ભૌગોલિક વિવિધતાઓને. વિશ્વમાં મુખ્ય 6 ભૌગોલિક વિવિધતાઓ છે, આપણે વાત કરી ગયા. એક છે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, દરિયા કિનારાના મેદાનો, રણ પ્રદેશ અને ટાપુ. મુખ્ય 6 ભૌગોલિક વિવિધતા છે. અને ભારત દેશ છે જેમાં 6 વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બરાબર? તો આમાંથી આપણે એક વસ્તુ જોઈ ગયા હતા. કઈ વસ્તુ જોઈ હતી? ભારતના પર્વતો. જે આપણે વાત કરી હતી કે ઉત્તરમાં મુખ્યત્વે પર્વતીય વિસ્તાર છે, હિમાલય. આ તે આપણે એક આખો લેક્ચર એનો જોઈ ગયા. આજે જે બીજો લેક્ચર ઇન્ડિયન જીઓગ્રાફીનો જોવાનો છે એ છે ભારતના તટીય મેદાનો અથવા તો દરિયા કિનારાના મેદાનો. એની આપણે વાત કરવાની છે. બરાબર? વાતની શરૂઆત થાય એ પહેલા તમને થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં, જે ક્લાસ 3 માટે ખાસ અગત્યની છે. વાત શું છે કે ભાઈ આ જે ભારત દેશ છે આપણો, આ સમગ્ર ભારત દેશ એ કેટલા કિલોમીટર લંબાઈનો દરિયા કિનારો ધરાવે છે? તો જવાબ કંઈક આવે છે 7516.6 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. પણ જો પ્રશ્ન કંઈક એ રીતે હોય કે ભાઈ ભારતનો મુખ્ય ભૂમિભાગ અથવા તો ભારતનો દ્વીપકલ્પીય વિસ્તાર કેટલી લંબાઈનો દરિયા કિનારો ધરાવશે? તો છે 6100 કિલોમીટર. શું છે આને જરાક સમજી લઈએ કે જો આજે મુખ્ય ભૂમિભાગની વાત કરે છે, જે દ્વીપકલ્પીય વિસ્તાર એ કંઈક આ છે. જે તમે ભારતનો નકશો જોવો છો, આ જે દક્ષિણ ભારતનો વિસ્તાર છે એ દ્વીપકલ્પીય વિસ્તાર છે. કેમ દ્વીપકલ્પીય? તો કે જે ભૂમિભાગ 3 બાજુથી પાણી વડે ઘેરાયેલો હોય એને દ્વીપકલ્પ કહેવાય. જેમ કે આ ભારતનો વિસ્તાર છે, અહીંયા અરબ સાગર, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી 3 બાજુથી પાણી વડે ઘેરાયેલો છે, તો આ દ્વીપકલ્પીય વિસ્તાર કહી શકાય. 4 બાજુથી પાણી વડે ઘેરાયેલો હોય તો ટાપુ કહેવાનો હોય. તો આ દ્વીપકલ્પીય વિસ્તાર કેટલો કિલોમીટર દરિયા કિનારો ધરાવે? 6100 કિલોમીટર. પરંતુ જો આમાં આપણે લક્ષદ્વીપ ટાપુઓ જે અહીંયા આવેલા છે, અંદમાન નિકોબાર ટાપુઓ, આ બધા ટાપુઓનો પણ દરિયા કિનારો એડ કરીએ તો કેટલો થઈ જાય છે? 7516.6 કિલોમીટર. આનાથી આગળ ત્રીજો એક ઇમ્પોર્ટન્ટ સવાલ કે ભાઈ ભારત દેશ સમુદ્રમાં કેટલા અંતર સુધી પોતાની જળ સીમા ધરાવશે? આ તો દરિયા કિનારો છે, અહીંથી અંદર દરિયામાં કેટલા કિલોમીટર સુધી આપણી જળ સીમા કહેવાય? તો એનો કંઈક જવાબ છે 12 નોટિકલ માઇલ. એને જો કિલોમીટરમાં કહું તો થાય છે 21.9 કિલોમીટર. કેમ કે 1 નોટિકલ માઇલ એટલે 1.8 કિલોમીટર અંદાજે થાય છે. તો આ પ્રશ્ન પણ અગત્યનો છે ક્લાસ 3 અને પીઆઈ માટે. હવે વાતની કંઈક શરૂઆત કરીએ ભારતના દરિયા કિનારાના મેદાન વિશે, તટીય મેદાન વિશે કંઈક વાત કરીએ. આ જે ભારતના તટીય મેદાનો છે એને મુખ્યત્વે તો 2 ભાગમાં વહેંચી શકાય. કયા 2 ભાગમાં વહેંચી શકાય? પશ્ચિમના દરિયા કિનારાના મેદાનો અને પૂર્વના દરિયા કિનારાના મેદાનો. હવે આ એક પ્રશ્ન જીપીએસસી મેન્સ માટે ખાસ અગત્યનો છે કે ભાઈ ભારતના પશ્ચિમ તટીય અને પૂર્વ તટીય મેદાનો વચ્ચે મુખ્ય તફાવત શું છે? અંદાજે 150 થી 200 શબ્દોમાં તમને લખવાનું જણાવે તો કઈ રીતે લખીશું? મુખ્ય તફાવત શું છે એની કંઈક વાત કરું કે આ બંને તટીય મેદાનો વચ્ચે કંઈક આ તફાવતો રહેલા છે. જેમ કે સૌ પ્રથમ તફાવત છે, પશ્ચિમ તટીય મેદાનોમાં નદીમુખ જોવા મળે છે
અને પૂર્વ તટીય મેદાનોમાં મુખ ત્રિકોણીય પ્રદેશ જોવા મળે છે. હવે નદી મુખ શું અને મુખ ત્રિકોણીય પ્રદેશ શું? તો કે જે નદીઓની લંબાઈ નાની હોય, ટૂંકી નદીઓ હોય, એ નદીઓ નદીમુખ બનાવે. કારણ કે નાની લંબાઈની નદીઓ પુષ્કળ પ્રમાણમાં કાંપ ભેગો કરી શકશે નહીં, અને વધુ કાંપ નહીં હોય તો જ્યારે આ નદી દરિયાને મળશે ત્યાં એવો મોટો કોઈ ડેલ્ટાનું સર્જન કરી શકશે નહીં, અને ત્યારે જે ભૌગોલિક રચના બને એ નાની એવી ભૌગોલિક રચનાને નદીમુખ અથવા નદી ખીણ અથવા તો ઇંગ્લિશમાં એસ્ચ્યુરીઝ કહેવામાં આવે છે. પણ જે નદીઓ પ્રમાણમાં મોટી છે, પ્રમાણમાં વધુ દૂરથી આવતી લાંબી નદીઓ છે, આ નદીઓ પુષ્કળ પ્રમાણમાં કાંપ ભેગો કરશે અને બધો જ કાંપ સમુદ્ર પાસે, દરિયા પાસે જઈને ઠાલવશે, અને દરિયા પાસે મોટા મોટા એવા મુખ ત્રિકોણીય પ્રદેશ અને ડેલ્ટાની રચના કરશે. તો આ એ જ તફાવત છે. તમે જાણો છો કે આ પશ્ચિમનો ભાગ છે એ પ્રમાણમાં ખૂબ જ નાની નાની નદીઓ ધરાવે છે, જેમ કે ગોવામાં જાવોરી, માંડોવી, કર્ણાટકમાં શરાવતી, કેરળમાં પેરિયાર, પૂંબા. આ બધી લંબાઈ નદીઓ છે એની લંબાઈ બહુ જ નાની છે, એટલે આ બધી જ નદીઓ નદીમુખ બનાવે છે. જ્યારે પૂર્વની નદીઓની વાત કરીએ તો કે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી જ લાંબી નદીઓ છે, અને આ લાંબી નદીઓ અહીંયા પૂર્વ કિનારે શું બનાવે છે? મુખ ત્રિકોણીય પ્રદેશ. તો આ એક અગત્યનો તફાવત છે. ત્યારબાદ બીજી જે વાત કરીએ કે જે પશ્ચિમ તટના મેદાનો છે પ્રમાણમાં વધુ વરસાદ લાવે છે, અને પૂર્વ તટના મેદાન છે પ્રમાણમાં ઓછો વરસાદ મેળવે છે. કેમ? આનું શું કારણ છે? તો કે આવી એક વસ્તુ આપણે સમજી લઈએ કે આ પશ્ચિમ તટે અહીંયા પશ્ચિમ ઘાટ આવેલો છે, જેની આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં કે પશ્ચિમ ઘાટ શું છે, આખી એની ચર્ચા કરીશું. આ પશ્ચિમ ઘાટ છે એ નૈઋત્યના પવનોને રોકી રાખે છે, અને એના જ કારણે અહીંયા સારો એવો વરસાદ પડે છે. પણ પૂર્વ ઘાટ છે પ્રમાણમાં ત્રુટક અવસ્થામાં છે, અને એટલો બધો એના લીધે પૂર્વના વિસ્તારમાં વરસાદ પડતો નથી. તો આ એક અગત્યનો તફાવત છે. એને હજી આપણે ડિટેલમાં સમજવાનો છે. જ્યારે આપણે ઉચ્ચ પ્રદેશ જોઈશું ભારતનો, ત્યારે એને હજી હું ડિટેલમાં લઈ જઈશ. અત્યારે આપણે એટલું ધ્યાન રાખીએ કે ભાઈ પશ્ચિમ તટના મેદાનો વધુ વરસાદ ધરાવે છે, પૂર્વ તટના મેદાનો ઓછો વરસાદ ધરાવે છે. તો નેક્સ્ટ જે તફાવત છે કે ભાઈ પશ્ચિમ તટના મેદાનો છે પ્રમાણમાં સાંકડા છે. અંદાજે 30 થી 80 કિલોમીટર પહોળાઈમાં જ આ મેદાનો ફેલાયેલા છે. જ્યારે પૂર્વ તટના મેદાનો છે પ્રમાણમાં વધુ પહોળાઈ ધરાવે છે, અંદાજે 100 થી 130 કિલોમીટર પહોળાઈમાં ફેલાયેલા છે. કારણ કે આપણે જ્યારે જોઈશું પશ્ચિમ ઘાટ, તો પશ્ચિમ ઘાટ પ્રમાણમાં દરિયા કિનારાની નજીક આવેલો છે, અને એટલે જ દરિયા કિનારા અને પશ્ચિમ ઘાટ વચ્ચે જે આ પશ્ચિમ તટીય મેદાનો છે ઓછા પહોળા સાંકડા મેદાનો છે. પણ પૂર્વ ઘાટ છે એ પૂર્વ ઘાટ પ્રમાણમાં દરિયા કિનારાથી દૂર આવેલો છે, અને દૂર હોવાના લીધે જ આ પૂર્વ ઘાટ અને પૂર્વ કિનારા વચ્ચે મેદાનો વધુ પહોળાઈ ધરાવે છે. તો આ એક અગત્યનો તફાવત છે. એના કિલોમીટર આપણે અંદાજે યાદ રાખી લઈશું મેન્સમાં લખવા માટે. એનાથી આગળ કે ભાઈ પશ્ચિમ ઘાટ છે એ ઓછી પહોળી ખંડીય છાજલી ધરાવે છે. ખંડીય છાજલીની પહોળાઈ એમાં કંઈક ઓછી છે. જ્યારે પૂર્વ ઘાટ છે, પૂર્વ ઘાટ પાસે પૂર્વના તટીય મેદાનો પાસે ખંડીય છાજલીની પહોળાઈ વધુ છે. તો આ એક અગત્યનો તફાવત છે. અને એના જ કારણે બીજો મેન્સનો સવાલ કે આ જ કારણસર પૂર્વના કિનારે ઓછા બંદરો જોવા મળે છે કમ્પેર ટુ પશ્ચિમ કિનારે. પશ્ચિમ કિનારે ખંડીય છાજલીની પહોળાઈ ઓછી છે, અને એટલે જ અહીંયા બંદરો વધુ છે. તો આ એક બાબત પણ આપણે યાદ રાખી લઈશું. એનાથી આગળ કે ભાઈ આ પશ્ચિમ તટીય મેદાનોમાં કઈ હોનારત જોવા મળે છે? મુખ્યત્વે ભૂસ્ખલન જોવા મળે છે. અને પૂર્વ તટના મેદાનોમાં તો કે પૂર્વ તટના મેદાનોમાં ચક્રવાત, પ્રતિચક્રવાત, સુનામી આ બધી હોનારતો અહીંયા મેક્સિમમ જોવા મળે છે. અહીંયા ભૂસ્ખલન કેમ થાય છે એની વાત આપણે ઉચ્ચ પ્રદેશમાં કરવાની છે, અને અહીંયા ચક્રવાતની વાત પણ આપણે ભારતના મોસમમાં, આબોહવામાં આપણે કરવાની છે. અત્યાર પૂરતું આ એક ક્વેશ્ચન આપણે મેન્સ માટે તૈયાર કરી લઈશું કે ભાઈ કેમ પશ્ચિમ ઘાટ અને પશ્ચિમ તટીય મેદાનો અને પૂર્વ તટીય મેદાનો એકબીજાથી અલગ છે. તો આ મુખ્ય એના તફાવત છે. હવે વાતની શરૂઆત કરીએ કંઈક ભારતના દરિયા કિનારાની, અને ભારતના દરિયા કિનારે એક ચક્કર મારી લઈએ. તો શરૂઆત કરીએ દરિયા કિનારાની કંઈક અહીંયા ગુજરાતથી થાય છે.
જેમાં ગુજરાતમાં આપણે જોઈ ગયા હતા કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત, આ ત્રણ વિસ્તાર પોતપોતાની રીતે અલગ દરિયા કિનારો ધરાવે છે. ત્રણેયની કંઈક વિશેષતા અલગ છે, જે આખી જ વસ્તુ આપણે ગુજરાત જીઓગ્રાફીના દરિયા કિનારામાં ડિટેલમાં આપણે મૂકેલી છે. તો એ વસ્તુ તમે ત્યાંથી થોડીક જાણકારી મેળવી લેજો. ત્યાંથી આગળ શરૂઆત કરીએ મુંબઈથી. તો મુંબઈથી આ જે પશ્ચિમ તટીય મેદાનો છે એને મુખ્ય કંઈક 2-3 ભાગમાં વિભાજિત કરી શકાય છે, જેના નામ કંઈક અલગ અલગ છે. મુંબઈથી પણજી, ગોવા સુધીનો જે આખા મહારાષ્ટ્રનો દરિયા કિનારો છે, આ દરિયા કિનારાને કહેવામાં આવે છે કોંકણનો દરિયા કિનારો. ત્યાંથી આગળ જે કર્ણાટકનો વિસ્તાર છે, આ કર્ણાટકના દરિયા કિનારાને કહેવાય છે કનારાનો દરિયા કિનારો. ત્યાંથી આગળ જે કર્ણાટકમાં મેંગલોર છે, ત્યાંથી આગળ જઈએ અને તુતીકોરીન તમિલનાડુ, એટલે કે આ આખો કેરળનો વિસ્તાર છે એને કહેવામાં આવે છે માલાબાર દરિયા કિનારો. ત્યાંથી આગળ જઈએ, તુતીકોરીનથી આગળ જઈએ એટલે આ કૃષ્ણા નદી સુધી, અથવા તો બંદરની વાત કરું તો વિશાખાપટ્ટનમ બંદર સુધી, આ આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો જે આ દરિયા કિનારો છે, મુખ્યત્વે આને કહેવામાં આવે છે કોરોમંડલ દરિયા કિનારો. તો આ તમિલનાડુનો દરિયા કિનારો છે કોરોમંડલ. ત્યાંથી આગળ જઈએ એટલે વિશાખાપટ્ટનમ અથવા તો કૃષ્ણા નદી અહીંયા આવે, અને કૃષ્ણા નદીથી આગળ ઓરિસ્સા મહાનદી ત્યાં આવશે. આ કૃષ્ણા મહાનદી વચ્ચેના દરિયા કિનારાને કહેવાય છે ઉત્તરીય કિર્કાસનો દરિયા કિનારો. તો આ રીતે કઈ ભારતના દરિયા કિનારાના અલગ અલગ ભાગ પડે છે, જેમાંથી એક પ્રશ્ન લાસ્ટ ડીવાયએસઓ ની એક્ઝામમાં પૂછાઈ ગયો અગત્યનો, કે ભાઈ આ જે કૃષ્ણા નદી છે અહીંયા અને આ કાવેરી નદી છે તમિલનાડુમાં, આ બંને વચ્ચેના દરિયા કિનારાને શું કહેવાય છે? આ પ્રશ્ન હતો, તો છે કોરોમંડલ કહેવાય છે. આ સિવાય પણ બીજા 2 ભાગ નાના એવા તમને ઘણા બધા પબ્લિકેશનમાં જોવા મળશે. જેમ કે વાત કરું તો આ જે ઓરિસ્સાનો દરિયા કિનારો છે વિશાખાપટ્ટનમ થી પારાદીપ સુધી, એને કહેવામાં આવે છે ઉત્કલનો દરિયા કિનારો. યસ, ઉત્કલ આ શબ્દ તમે ચોક્કસથી રાષ્ટ્રગાનમાં સાંભળેલો હશે, દ્રવિડ ઉત્કલ બંગા. તો એ આ જ વસ્તુ છે. આ ઉત્કલ છે ઓરિસ્સાનું જૂનું નામ છે. આ ઓરિસ્સાના કિનારે જે આ દરિયા કિનારો છે એને ઉત્કલનો દરિયા કિનારો પણ કહે છે. આ સિવાય તો કે અહીંયા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશનો જે દરિયા કિનારો છે એને બંગનો દરિયા કિનારો પણ કહેવાય છે. તો આ પ્રશ્ન પણ અગત્યનો છે કે વિશાખાપટ્ટનમ અને પારાદીપ વચ્ચે કયો દરિયા કિનારો છે? ઉત્કલ. અને પારાદીપથી પૂર્વ સાઈડ કયો દરિયા કિનારો છે? બંગનો દરિયા કિનારો છે. અને તમને પ્રશ્ન આવે કે કૃષ્ણાથી મહાનદી આખો આજે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશનો વિસ્તાર છે, કયા નામે ઓળખાય છે? ઉત્તરીય કિર્કાસના દરિયા કિનારા. તો આ ડિવિઝન જે છે દરિયા કિનારાના ખાસ અગત્યના છે. અહીંથી સારા એવા પ્રશ્નો આપણને નીકળી જશે. હવે વાત કરીએ દરિયા કિનારાને થોડું ડિટેલમાં જોઈએ. દરિયા કિનારે હવે આપણે જે ડિટેલ સ્ટડી કરવાની છે કઈ રીતે કરીશું? જો તમને મિત્રો ઘણું બધું વસ્તુ પબ્લિકેશનમાં મળશે કે આ દરિયા કિનારો અહીંયા સાંકડો છે, અહીંયા રેતીવાળો દરિયા કિનારો છે, અહીંયા દરિયા કિનારાની પહોળાઈ વધુ છે, અહીંયા સાંકડો દરિયા કિનારો છે. આ બધી જ વસ્તુઓ તમારે પ્રિલિમ્સ માટે કામની નથી. તમારે આ વસ્તુ યાદ ક્યારે રાખવાની છે? જ્યારે તમે મેન્સની તૈયારી કરો છો. જીપીએસસી મેન્સની તૈયારી કરતા મિત્રોને ખાસ આ વસ્તુ છે કે જો એમને 200-500 શબ્દોમાં પ્રશ્ન પૂછાયો કે ભાઈ ભારતના દરિયા કિનારા વિશે શું કહેવું છે તમારું, તો આ બધી વસ્તુ તમારે લખવી પડશે. પ્રિલિમ્સ માટે શું જરૂરી છે? તો પ્રિલિમ્સ માટે દરિયા કિનારે આપણે એક આંટો મારવાનો છે અને અહીંથી આવતા અગત્યના બંદરો ચેક કરવાના છે, અગત્યના દરિયા કિનારે આવેલા સરોવરો ચેક કરવાના છે. આ સિવાય અગત્યની કોઈ વસ્તુઓ હોય, જે સ્થળો હોય એને ચેક કરવાની, અને અગત્યના ટાપુઓ. તો આ 4-5 બાબતો દરિયા કિનારે આપણે ચેક કરતા જઈએ અને આખો દરિયા કિનારો ભણતા જઈએ. તો શરૂ કરીએ મિત્રો. તો મિત્રો હવે કંઈક વાત કરીએ આપણે ભારતના દરિયા કિનારાની. ભારતના દરિયા કિનારે આપણે એક ચક્કર મારી લઈએ. તો મેં તમને કીધું એ જ રીતે મુંબઈથી આ ગોવા સુધીનો જે દરિયા કિનારો છે એને કોંકણ તરીકે ઓળખાય છે. જ્યાં બોમ્બે ટુ ગોવા કોંકણ રેલવે ચાલુ છે, બરાબર. અહીંયાથી જ વાતની શરૂઆત કરી. તો મહારાષ્ટ્રમાં 2 થી 3 અગત્યના બંદરો આપણને પહેલા જોવા મળશે. જેમ કે વાત કરું મુંબઈ પોતે એક બંદર છે. એનાથી નીચે જઈએ તો જવાહરલાલ નહેરુ બંદર આવે છે. નાહવા સેવા તરીકે પહેલા ઓળખાતું હતું, હાલમાં જવાહરલાલ નહેરુ બંદર તરીકે પ્રખ્યાત છે. આ બંદર ભારતનું સૌથી વધુ કન્ટેનર મેળવતું બંદર છે. અહીંયા સૌથી વધુ કન્ટેનરો આવે છે. ભારતના અંદાજે 50% થી વધારે કન્ટેનરો અહીંયા આવે છે. તો આ એક ખાસ અગત્યનું બંદર છે.
આ સિવાય વાત કરું તો રત્નાગીરી બંદર, રત્નાગીરી પોતે કેરી માટે ખાસ ફેમસ છે, એ બંદર પણ અહીંયા મહારાષ્ટ્રમાં જોવા મળે. તો આ 2-3 બંદરો મહારાષ્ટ્રના છે, આપણે ખાસ યાદ રાખવાનું છે. આ સિવાય અહીંયા દરિયા કિનારે જ એક નેશનલ પાર્ક આવેલું છે, સંજય ગાંધી નેશનલ પાર્ક. આ 2 થી 4 બાબતો મહારાષ્ટ્ર વિશે ખાસ આપણે યાદ રાખવાની છે. મહારાષ્ટ્રથી નીચે જઈએ એટલે આવશે ગોવા. ગોવા અને મહારાષ્ટ્ર લગભગ રેતાળ બીચ ધરાવતો દરિયા કિનારો છે, બરાબર. અને અહીંયા ગોવામાં પશ્ચિમ તરફ વહેતી 2 નદીઓ જોવા મળશે, એક છે જાવોરી અને એક છે માંડોવી નદી. આ માંડોવી નદી ઉપર ગોવાનો પ્રખ્યાત દૂધસાગર ધોધ આવેલો છે. તો આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે કે ભાઈ ગોવામાં કયો ધોધ છે, દૂધસાગર ધોધ, અને કઈ નદી ઉપર છે, તો માંડોવી નદી ઉપર છે. આ બંને રેતાળ બીચના દરિયા કિનારાથી જેવા આપણે આગળ વધીશું એટલે કર્ણાટક રાજ્ય શરૂઆત થાય, કનારાનો દરિયા કિનારો આવશે. અહીંયા કર્ણાટકમાં જ આપણે વાત કરીએ તો એક નદી છે પશ્ચિમ તરફ વહેતી, નામ છે શરાવતી નદી. આ શરાવતી નદી કેમ યાદ રાખવાની છે તો કે એના ઉપર એક ધોધ છે, જોગનો ધોધ, કર્ણાટકમાં આવેલો છે. આ જોગનો ધોધ ભારતનો સૌથી ઊંચો ધોધ છે, એટલે ખાસ આપણે યાદ રાખીશું. કઈ નદી ઉપર છે? શરાવતી નદી. ઓકે, ત્યાંથી આગળ જઈશું. મેંગલોર કર્ણાટકનું એક અગત્યનું બંદર આપણને જોવા મળશે. અને આ મેંગલોર થી નીચે જે આપણે વાત કરી હતી એમ જ મેંગલોર થી તુતીકોરીન સુધી આ આખો દરિયા કિનારો માલાબાર તરીકે ઓળખાય છે, જેમાં મુખ્યત્વે કેરળ રાજ્ય આવે છે. અહીંયા કેરળની વાત કરું તો માલાબાર દરિયા કિનારો ઉત્તર અને દક્ષિણ આ 2 વિભાગમાં ખૂબ જ સાંકડો છે, પરંતુ અહીંયા વચ્ચે ક્યાંક મધ્યમાં પહોળો દરિયા કિનારો જોવા મળે છે અને પહોળા મેદાનોની રચના થઈ છે. આ કેરળમાં 2 નદીઓ છે જે પશ્ચિમ તરફ વહે છે, એક છે પેરિયાર અને એક છે ઉંબાર. આ 2 નદી વચ્ચે એક સરોવર આવેલું છે, નામ છે એનું વેમ્બનાડ, જે આપણે ખાસ યાદ રાખીશું. કેરળમાં આવેલું આ વેમ્બનાડ સરોવર કેમ યાદ રાખવાનું છે તો કે ભારતનું સૌથી લાંબુ સરોવર આ છે. ભારતનું સૌથી મોટું સરોવર, સૌથી ખારા પાણીનું મોટું સરોવર, મીઠા પાણીનું, આ બધું આપણે જોઈશું, પરંતુ સૌથી વધુ લંબાઈ ધરાવતું સરોવર કયું છે? વેમ્બનાડ. ઓકે, આ સિવાય એક બીજું સરોવર પણ અહીંયા છે, અષ્ટામુડી સરોવર, જે 2 કેરળના પ્રખ્યાત સરોવરો છે. ઓકે, ત્યાંથી આગળ જઈશું એટલે 2 બંદર આપણને જોવા મળશે કેરળના પ્રખ્યાત, એક છે કોચીન અને એક એનું પાટનગર તિરુવનંતપુરમ પોતે. આ 2 બંદરો અગત્યના છે. આ જ કેરળમાં બેક વોટર્સ જોવા મળે છે, લઘુન સરોવરો પણ જોવા મળે છે. બેક વોટર્સ એટલે શું? પશ્ચ જળ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે. આ બેક વોટર્સ શું છે તો કે જ્યારે બી આ પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે એના પાણી કોઈક ને કોઈક કારણસર રોકાઈ જાય અને દરિયાને ન મળે, અને એવા સ્થિર પાણીના જે આખા વિસ્તાર છે એને બેક વોટર્સ કહેવામાં આવે છે. માની લ્યો કે દરિયા કિનારે સમુદ્ર પાસે કંઈક એવા રેતીના ઢોળા બની ગયા છે, અથવા તો કંઈક નદીની અલગ એવી શાખા અલગ પડી ગઈ છે જ્યાં પાણી બ્લોક થઈ ગયું છે, જે વહેતું નથી. આવા નદીના બ્લોક થયેલા પાણીને બેક વોટર્સ, પશ્ચ જળ કહેવામાં આવે છે. અહીંયા કેરળમાં એને કયાલ તરીકે પણ ઓળખાય છે. આ કયાલમાં બોટ રેસ યોજાય છે, બરાબર. તો આ બી એક ખાસ અગત્યની બાબત છે કેરળમાં કે ભાઈ પશ્ચ જળ, બ્લેક વોટર્સ ક્યાં જોવા મળે છે. આવી ભૌગોલિક રચના કેરળમાં ખાસ કરીને જોવા મળે છે. આ જ કેરળના કિનારે એક અગત્યની જગ્યા આવેલી છે, થુંબા. થુંબા શેના માટે ફેમસ છે તો કે અહીંથી ભારતનું પ્રથમ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ સમયે ઈસરોના ચેરમેન હતા વિક્રમ સારાભાઈ, અને વિક્રમ સારાભાઈ ભારતમાં થુંબાને પસંદ કર્યું હતું રોકેટ લોન્ચ કરવા માટે. હવે એક થોડીક સાયન્સની બાબત કહી દઉં તમને કે કેમ થુંબાને જ પસંદ કરવામાં આવ્યું. તો કે થુંબા છે એને પસંદ કરવાના 2 કારણો છે. એક તો કે થુંબા દરિયા કિનારે આવેલું છે, જેથી જો રોકેટ કદાચ ને ફેલ થાય તો એને દરિયામાં પડવાની સંભાવના વધારે રહે. ઓકે, બીજું કેમ? દરિયા કિનારો તો પુષ્કળ મોટો છે, તો અહીંયા થુંબાને જ કેમ પસંદ કર્યું? તો બીજી વસ્તુ, થુંબા છે આ વિસ્તાર છે એ વિષુવવૃત્તની નજીક છે જો મિત્રો, અને વિષુવવૃત્ત પાસે હંમેશા ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય, અને જો ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય તો રોકેટ આસાનીથી લોન્ચ થઈ જાય. તો આ એક વસ્તુ છે. બીજી વાત, વિષુવવૃત્ત પાસે ગુરુત્વાકર્ષણ બળ કેમ ઓછું હોય તો કે આપણે ભણી ગયા હતા પહેલેથી કે ભાઈ પૃથ્વી છે નારંગી જેવી કંઈક ચપટી છે. વિષુવવૃત્ત પાસે પૃથ્વીની પહોળાઈ વધારે છે, ધ્રુવ પાસે પહોળાઈ ઓછી છે.
વિષુવવૃત્ત પાસે કેન્દ્રથી વધારે દૂર વિષુવવૃત્ત આવેલું છે, પહોળાઈ વધારે છે, અને જેમ કેન્દ્રથી દૂર જઈએ જેમ પહોળાઈ વધારે હોય એમ ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય. એટલે જ અહીંયા થુંબા પાસે વિષુવવૃત્ત નજીક હોવાથી ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે અને પ્લસમાં દરિયા કિનારે છે. એટલે અહીંયાથી જ પ્રથમ રોકેટ લોન્ચ કરવાનો આગ્રહ રાખેલો વિક્રમ સારાભાઈ. તો આ થુંબા આપણા માટે અગત્યનું છે. તો આવો કંઈક પશ્ચિમનો દરિયા કિનારો છે ભારતમાં. આટલી વસ્તુ ખાસ અગત્યની છે. અહીંથી આપણે જઈએ હવે પૂર્વ તરફ. પૂર્વમાં મેં તમને વાત કરી ગયો તો એમ કે ભાઈ આ વિસ્તાર જે છે વિશાખાપટ્ટનમ થી આ ઓરિસ્સા કૃષ્ણા નદીથી મહાનદી સુધીનો આખો વિસ્તાર ઉત્તરીય કિર્કાસ તરીકે ઓળખાય છે. એમાં પણ ખાસ આ જે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશનો દરિયા કિનારો છે એને કહેવાય છે બંગનો દરિયા કિનારો, જ્યાં એક અગત્યનો ડેલ્ટા આવેલો છે મુખ ત્રિકોણ પ્રદેશ, નામ છે સુંદરવન ડેલ્ટા. સુંદરવન ડેલ્ટા બે વસ્તુ માટે ખાસ પ્રખ્યાત છે, આપણે યાદ રાખીશું. એક છે મેંગ્રુવ્સના વૃક્ષો, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ચેરના વૃક્ષો. તો મેંગ્રુવ્સ અને ચેર માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભારતના સૌથી વધારે મેંગ્રુવ્સના જંગલો, મેંગ્રુવ્સનો વિસ્તાર કયા રાજ્યમાં છે? પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે. બીજા શેના માટે ફેમસ છે સુંદરવન ડેલ્ટા? તો કે આ સુંદરવન વાઘ અભયારણ્ય માટે ખાસ ફેમસ છે. અહીંયા રોયલ બેંગોલ ટાઈગર જોવા મળે છે, એ અભયારણ્ય અહીંયા આવેલું છે. આ બે વસ્તુ માટે સુંદરવન ડેલ્ટા આપણે યાદ રાખીશું, મુખ ત્રિકોણ પ્રદેશ. ઓકે, ત્યાંથી આગળ જઈશું, ઓરિસ્સા આવશે. ઓરિસ્સાનું એક અગત્યનું બંદર પારાદ્વીપ આપણે યાદ રાખીશું. પારાદ્વીપ થી આ વિશાખાપટ્ટનમ સુધીનો દરિયા કિનારો ઓરિસ્સાનો, જેને આપણે કીધેલું ઉત્કલનો દરિયા કિનારો. આ દરિયા કિનારે એક સરોવર અગત્યનું ખાસ આપણે જોઈશું, ચિલ્કા. આ ચિલ્કા સરોવર છે ભારતનું સૌથી મોટું સરોવર છે, જે લગુન પ્રકારનું સરોવર છે. લગુન પ્રકારનું સરોવર એટલે શું? મેં ગુજરાત જીઓગ્રાફીમાં આખી વાત કરેલી છે કે લગુન પ્રકારનું સરોવર એટલે દરિયાના પાણી વડે બનેલું સરોવર. આ દરિયાના પાણી વડે આખું રચાયેલું સરોવર છે. અને આ જ ઓરિસ્સાના દરિયા કિનારે એક ટાપુ આવેલો છે જેનું નામ છે વ્હીલર ટાપુ. યસ, આ એક અગત્યનો સવાલ છે જે લગભગ નાયબ મામલતદારની એક્ઝામમાં પૂછાઈ ગયું કે ભાઈ વ્હીલર ટાપુ કયા રાજ્યના કિનારે આવેલો છે? ઓરિસ્સા રાજ્યના કિનારે. આ વ્હીલર ટાપુનું નામ ચેન્જ કરી નાખવામાં આવ્યું છે. કલામ સાહેબના નિધન બાદ એનું નામ કરવામાં આવ્યું છે એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ. શેના માટે પ્રખ્યાત છે આ ટાપુ એની એક વાત કરી દઉં. ડીઆરડીઓ નું રોકેટ લોન્ચિંગ સાઇટ છે. આપણું જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ બધી જ જે મિસાઇલો છે, અગ્નિ મિસાઇલ, પૃથ્વી મિસાઇલ, આ બધી ટેસ્ટિંગ ક્યાં કરે છે, એનું પરીક્ષણ ક્યાં થાય છે? તો કે વ્હીલર ટાપુ ઉપર, જેનું હવેનું નામ છે એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ. તો આ એક બે વસ્તુ અહીંયા ચોક્કસથી આપણે યાદ રાખીશું, એક ચિલ્કા સરોવર અને એક વ્હીલર ટાપુ. ઓકે, ત્યાંથી આગળ આવીએ, આંધ્રપ્રદેશ રાજ્યમાં પ્રવેશી જઈએ. આંધ્રપ્રદેશ રાજ્ય એક અગત્યનું બંદર છે વિશાખાપટ્ટનમ. આ સિવાય અહીંયા એક સરોવર ખાસ યાદ રાખવાનું છે. બે નદીઓ વચ્ચે આ સરોવર આવેલું છે. એ છે ગોદાવરી અને કૃષ્ણા નદી વચ્ચે આવેલું સરોવર. નામ શું છે? કોલેરુ સરોવર. આ ડેલ્ટાઇક લેક આને કહેવામાં આવે. મુખ ત્રિકોણીય પ્રદેશથી રચાયેલું સરોવર. તો આ કોલેરુ લેક છે, તમે જોવો છો એમ જ કે ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વચ્ચે કંઈક આવેલું છે, અને આ બે મુખ ત્રિકોણ વડે જ રચાયેલું સરોવર છે, એટલે એ પણ ડેલ્ટાઇક લેક છે. તો આ એક આંધ્રપ્રદેશનું અગત્યનું સરોવર આપણે યાદ રાખીશું. આ સિવાય જે એક સરોવર છે પુલિકટ સરોવર. મિત્રો, આનો હમણાં જ એક ક્વેશ્ચન યુપીએસસી ની એક્ઝામમાં હતો કે પુલિકટ સરોવર કયા કયા રાજ્યમાં છે? તો યાદ રાખજો, પુલિકટ સરોવર બે રાજ્યની બાઉન્ડ્રી ઉપર આવેલું છે. યસ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ બે રાજ્યની સીમા ઉપર આવેલું છે. પરંતુ અંદાજ મેક્સિમમ જે એનો પોર્શન છે 90% જેટલો ભાગ છે એ આંધ્રપ્રદેશ રાજ્યમાં જ છે. ખાલી એનો થોડો ઘણો વિસ્તાર 10% જેટલો વિસ્તાર જ તમિલનાડુમાં છે. આમ છતાં આપણે યાદ રાખવું પડશે કે પુલિકટ સરોવર બે રાજ્યની સીમા ઉપર છે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. ઓકે, આ પુલિકટની નજીક જ, આ પુલિકટના કિનારે જ એક ટાપુ આવેલો છે, એનું નામ છે શ્રીહરિકોટા. આ શ્રીહરિકોટા ટાપુ આંધ્રપ્રદેશના દરિયા કિનારે આવેલો છે. ખાસ યાદ રાખીશું. શેના માટે ફેમસ છે? કેમ યાદ રાખવાનું? તો કે આ ટાપુ ઉપર સતીશ ધવન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર આવેલું છે. યસ, ઈસરો દ્વારા જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે,
જે હમણાં જ નજીકના ભૂતકાળમાં 104 સેટેલાઇટ લોન્ચ કરીને ઈસરોએ વિશ્વ વિક્રમ બનાવેલો. તો આ બધા જ જે ઉપગ્રહો પ્રક્ષેપણ કરવામાં આવે છે, તરતા મૂકવામાં આવે છે સેટેલાઇટ્સ, ક્યાંથી મુકાય છે? શ્રી હરિકોટા આઇલેન્ડ થી. યસ, સતીશ ધવન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર માટે ખાસ એને યાદ રાખીશું આપણે. તો આંધ્રપ્રદેશ માટે આ બે ત્રણ વસ્તુ આપણે જોઈ ગયા. એક અગત્યનું બંદર વિશાખાપટ્ટનમ, આ સિવાય નેલ્લોર અહીંયા આવેલું છે બંદર, બે સરોવર કોલ્લેરુ, પુલિકટ અને એક અગત્યનો ટાપુ શ્રી હરિકોટા. ત્યાંથી જેવા નીચે આવીશું તમિલનાડુ આવશે. તમિલનાડુ વિશે બે ત્રણ વસ્તુ ખાસ અગત્યની. અહીંયા બે ત્રણ બંદર અગત્યના છે. ચેન્નઈ બંદર, આ સિવાય પોંડિચેરી, આ સિવાય ત્રિચુરાપલ્લી, બરાબર. તો આ બે ત્રણ બંદર છે અગત્ય. મિત્રો આ સિવાય એક વાત તમને ઓફ ધ ટોપિક જઈને કહી દઉં કે ભાઈ પોંડિચેરી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનો વિસ્તાર 3 રાજ્યમાં છે: કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. ખાસ યાદ રાખજો, ખાલી તમિલનાડુમાં પોંડિચેરી નથી, એનો વિસ્તાર 3 રાજ્યોમાં છે. યસ, તો આ 3 બંદર અહીંયા અગત્યના તમિલનાડુના કિનારે આવેલા છે. આ સિવાય તુતીકોરીન બંદર તમિલનાડુના કિનારે આવેલું છે. આ 4 બંદરો ખાસ તો યાદ રાખીશું. આ સિવાય કન્યાકુમારી, જે ભારતના મુખ્ય ભૂમિભાગનું દક્ષિણતમ બિંદુ છે, કન્યાકુમારી એ કંઈક તમિલનાડુમાં આવેલું છે. યસ, સમગ્ર ભારતનું દક્ષિણતમ બિંદુ તો આપણે જોઈ ગયા હતા, ઇન્દિરા પોઈન્ટ, પણ ભારતના મુખ્ય ભૂમિભાગ અહીંયા કન્યાકુમારી પાસે આવેલું છે. ઓકે, આ સિવાય તમિલનાડુના જ કિનારે એક આઇલેન્ડ છે, ટાપુ છે, પંબન ટાપુ. આ પણ ખાસ આપણે યાદ રાખી લઈશું. અને તમિલનાડુના કિનારે, તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે એક અખાત આવેલો છે, એનું નામ છે મન્નારનો અખાત. આ મન્નારનો અખાત કેમ યાદ રાખીશું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, બરાબર. તમિલનાડુનું બાયોસ્ફિયર રિઝર્વ છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર. 3 વસ્તુ હોય, એક અભયારણ્ય હોય, નેશનલ પાર્ક હોય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય. તો અહીંયા મન્નારનો અખાત જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, ખાસ યાદ રાખીશું. આ સિવાય એક બીજી વાત જે હું રિપીટ કરી દઉં, મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં કીધેલું છે કે ભાઈ ભારત અને શ્રીલંકા આ બંનેને અલગ કોણ કરે છે? પાલ્કની સામુદ્ર ધુની. યસ, પાલ્કની સામુદ્ર ધુની આ બંને ભૂમિભાગને અલગ કરે છે. હવે સામુદ્ર ધુની એટલે શું? તો કે સામુદ્ર ધુની એટલે પાણીનો કંઈક એવો પ્રવાહ, સાંકડો વિસ્તાર કે જે બે મુખ્ય ભૂમિભાગને અલગ કરતો હોય. તો અહીંયા જે પાણીનો સાંકડો પ્રવાહ છે, પાલ્કની સામુદ્ર ધુની છે, એ ભારત શ્રીલંકાને અલગ કરે છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ તમિલનાડુ શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્ર ધુની છે? પાલ્કની સામુદ્ર ધુની છે. તો મિત્રો દરિયા કિનારે, ભારતના દરિયા કિનારાના આટલા અગત્યના સ્થળો, અગત્યના બંદરો અને સરોવરો આપણે ખાસ યાદ રાખવાના છે. આ સિવાય ઘણા બધા સરોવરો છે બીજા, જેનું લિસ્ટ તમને કોઈ પણ જીકે ની બુકમાંથી મળી જશે, જે તમારે ખાસ યાદ રાખવાના છે. જેમ કે વાત કરું જમ્મુ કાશ્મીરમાં દાલ લેક, વુલર લેક, વુલર મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે. આ સિવાય રાજસ્થાનની વાત કરું તો સાંભર લેક, પુષ્કર લેક, બરાબર, જે ખાસ અગત્યના, પિચોલા લેક, આ બધા રાજસ્થાનના અગત્યના સરોવર છે. જે સાંભર છે ખારા પાણીનું મોટું સરોવર છે, બરાબર. પુષ્કર છે 5 પવિત્ર સરોવરોમાંનું એક છે. ગુજરાતમાં આપણે જોઈએ છીએ નારાયણ સરોવર, નળ સરોવર, આ સિવાય બિંદુ સરોવર, આ બધા અગત્યના સરોવરો છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં લોનાર લેક આવેલું છે, મણિપુરમાં લોકટક સરોવર આવેલો છે. તો આ બધા સરોવરો તમને કોઈ પણ બુકમાંથી એની લિસ્ટ મળી જશે, તમારે જોઈ લેવાના છે જો તમે પ્રિલિમ માટે તૈયારી કરતા હોય તો ખાસ. યસ, તો અગત્યના બીજા જે સાઉથના સરોવરો છે મેં અહીંયા સાંકળી લીધા છે. તો મિત્રો દરિયા કિનારા વિશે કંઈક આટલી વાત આપણે અત્યારે રાખીશું. આ બાદ તરત તમને હું સારા અગત્યના ક્વેશ્ચન જે પૂછાઈ શકે છે પ્રિલિમ માટે, પીઆઈ ની, આ સિવાય એઝ વેલ એઝ ક્લાસ 3 ની પ્રિલિમ એક્ઝામ માટે અને મેન્સ ગુજરાત આજે જીપીએસસી ની મેન્સ એક્ઝામ છે એના માટે, બંને માટેના સવાલ હું તમને નેક્સ્ટ હમણાં જ આના લેક્ચરમાં જ આપી દઉં છું. તો એની પ્રેક્ટિસ તમે ખાસ કરો, કેવા કેવા સવાલો પૂછાઈ શકે છે અગત્યના મેં કાઢીને મૂકેલા છે. તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અમારા વિડીયો જો તમને ગમતા હોય તો પ્લીઝ એને લાઈક કરતા રહ્યો, એને શેર કરતા રહ્યો. પ્લીઝ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.